જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે એક એવી વાત કરવી છે, નાની અને સમજણની, સર્વ સમાજ માટે, સર્વ ભાઈઓ બહેનો માટે. વાત નાની છે પણ જીવનમાં ઉતારીએ તો ઘણી ઉન્નતિ ઉપર લઈ જાય એવી છે. મિત્રો, અત્યારે સોશિયલ મીડિયાનો અને જમાનો છે, જેમાં આપણે જોઈએ છીએ કે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, આની ઉપર બધા મિત્રો પોતપોતાની બુદ્ધિ પ્રમાણે વિડીયો બનાવીને મૂકે છે અને વિડીયો સારાઓ પણ હોય છે અને સૌની બુદ્ધિ પ્રમાણે એનું અનુકરણ કરે છે. માણસની આજે આપણે જોઈએ ને તો કંઈ પણ માણસ બોલે છે તો એના ઉપર આપણે વાત કરીએ. વાણી વિલાસ. મિત્રો, ભગવાને આપણને જો વાણી દીધી હોય ને, સારી બુદ્ધિ દીધી હોય ને, તો એક જીવનમાં યાદ રાખવાનું છે, આપણે કશું લઈને આવ્યા નથી, કશું લઈ જવાનું નથી. આપણે માણસ થઈને આવ્યા છીએ, મોકલ્યા છે, તો માણસ થઈને જ મરવાનું છે, માણસ થઈને જ જવાનું છે. મિત્રો, આજે માણસ વાણી વિલાસ કરે છે ને, ત્યારે ખુદને ખબર નથી કે હું શું બોલું છું, અને ખબર હોય છે તો એનું મનન નથી કરતા કે હું જે બોલું છું એ કેટલા અંશે સાચું છે, ઘાતક છે, કોઈના દિલને ઠેસ પહોંચે છે એવું છે. મારા વ્યક્તિગત વાંધા હોય અને આખા સમાજને લપેટમાં લઈ અને મિત્રો બોલવું કેટલું અયોગ્ય છે. મેં સૌ પ્રથમ કીધું કે આપણે માણસ ન બની શકીએ એટલે કશું ન બની શકીએ, કોઈ જાતિ ન બની શકીએ. હું કેવો છું, કયો છું, હું શ્રેષ્ઠ છું, નીચ છું. નીચ એટલે એક નકામું, એવું આપણે જેનો ઉપયોગ કરીએ છીએ. તો મારે શું બોલવું જોઈએ, શોનું બોલવું જોઈએ, એનો મને સ્વયં હોવો જોઈએ, સ્વયં રાખવો જોઈએ. હું બોલું છું એ કોઈને ઘાતક તો નથી ને? હું બોલું છું એ કોઈના દિલને ઠેસ તો નહીં પહોંચે ને? હું મારા વ્યક્તિગત વાંધા છે કોઈ સમાજ ઉપર તો નથી લઈ જતો ને? અરે, મારું કોઈ વ્યક્તિએ ખરાબ કર્યું હોય તો મારે સોશિયલ મીડિયામાં આવવાની જરૂર નથી, વ્યક્તિગત મળવાની જરૂર છે. પણ વ્યક્તિગત વાંધો છે જે સોશિયલ મીડિયામાં લાવી સર્વ સમાજને, આપણે, હું ને તમે બધાને લાગુ પડે છે આ વાત, ને જે ટાર્ગેટ બનાવીએ છીએ ને, એ બિલકુલ ખોટું કરીએ છીએ. સમાજ કોઈનો કંઈ ખરાબ નથી હોતો, વ્યક્તિ ખરાબ હોય છે. આપણે જે વાણી કાઢીએ છીએ ને, એ વાણી બોલતા પહેલા 100 વાર વિચારવું જોઈએ કે હું જે બોલું છું એ મારા બાપ દાદાની આબરૂ બરાબર છે, હું બોલું છું એ મારા સમાજને યોગ્ય છે, હું બોલું છું એ સર્વ સમાજને યોગ્ય છે, હું જે બોલું છું એ બધાને ગમતું છે, હું જે બોલું છું એ કોઈને નુકસાનકારક છે. આવો સર્વત્ર વિચાર કરી અને માણસને વાણી વિલાસ કરવો જોઈએ, બોલવું જોઈએ. ન બોલવું જોઈએ હું ના નથી પાડતો, પણ એવું બોલો કે કોઈ પ્રશ્ન ઊભો ન થાય, કોઈને તકલીફ ન પડે, કોઈને કંઈમાંથી જાણવા મળે.
તમે આજ ફેમસ થાવ, કાલ થાવ કે ન થાવ, એ મહત્વનું નથી. પણ તમારો વિડીયો એવો હોવો જોઈએ કે આપણા સર્વ સમાજની બેન દીકરી, મા બાપ, ભાઈ બહેન, સાસુઓ અને સર્વત્ર પરિવાર સાંભળે ને તો એ વિડીયો જોઈને એને શરમ ના આવે. એ વિડીયો જોઈને એના એવા જે વિડીયો મૂકેલ છે એના શબ્દો એવા સાંભળીને એના દિલને ઠેસ ન લાગે, કંઈક ઉપયોગી થાય. ઉપયોગી ન થાય તો નડતરરૂપ તો થવો જ ન જોઈએ. આવી વાણી વિલાસ કરો. મિત્રો, વાણી વિલાસ છે ને ભગવાને જો બુદ્ધિ આપી હોય ને તો બોલવું જોઈએ, ના નથી પાડતો. પરંતુ શું તમે તમારા હૃદયને હાથ રાખીને વાત કરજો? શું અયોગ્ય બોલવું, એકાબીજી ટીકા ટિપ્પણું કરવી, ઉતારી પાડે એવા વર્તન કરવા, એવી વાણી વિલાસ કરવો, આ શું સાચું છે? કેટલા અંશે સાચું? અને એ માટે આ સોશિયલ મીડિયા છે. અરે ભગવાનની કૃપા કહેવાય, આવા માધ્યમ છે તો આનો સદુપયોગ કરો ને. સદુપયોગ સારો કરો. આપણે ક્યાંય એવું જવા ખાતર અહીંયા જ જવું પડે છે, બાકી આપણે ફોનથી લાઈવ થઈ અને વાતચીત કરી શકીએ છીએ. કેટલી ભગવાનની કૃપા છે, કેટલી ટેકનોલોજીનો જો ખરેખર વિચાર કરીએ તો સદુપયોગ કરી તો કેટલી ઉપયોગી છે. ત્યારે આવી ટેકનોલોજીનો આવો દુરુપયોગ આપણે કરીએ તો કેટલા અંશે આ સાચું? સર્વ સમાજ શ્રેષ્ઠ છે, સર્વને સારી ભગવાને બુદ્ધિ આપી છે અને બુદ્ધિનો ઉપયોગ સારી રીતે જ કરવાનો છે. તો શા માટે આવા વાદ વિવાદમાં કરવો જોઈએ? શા માટે ટીકા ટિપ્પણીમાં કરવો જોઈએ? શા માટે ઉચ્ચ નીચના ખોટા ભાષણો વાપરી અને આપણી જે બુદ્ધિ છે એની ક્ષમતા ઘટાડવી જોઈએ? એટલે મિત્રો, જીવનની અંદર છે ને ભગવાને વાણી દીધી હોય ને એનો સદુપયોગ કરો. આવા સાધનો આપ્યા છે, સરસ મજાની આવી યુટ્યુબ ચેનલો છે, ફેસબુક છે, તો આ એક ખરાબ નથી એમ, પણ એનો ઉપયોગ કઈ રીતે કરવો છે એ મહત્વનું છે. કઈ પણ વસ્તુ છે ને ખરાબ નથી હોતી. આપણે આપણી વિચાર શક્તિ છે ને એ દ્રષ્ટિથી એને જોવે છે. સવારમાં ફેસબુક ઉઘાડો, ખોલો કે પછી યુટ્યુબ ચેનલ ખોલો કે પછી ઇન્સ્ટાગ્રામમાં જાઓ તો ઘણું જાણવા જેવું આવે છે. ઘણાની બુદ્ધિ સરસ આવે છે. હા, રમોજ કરો, મોજ કરો, પણ આપણી ભારતીય સંસ્કૃતિને સર્વ સમાજને લાજ ન લાગે એવું ન કરો. તમે ફેમસ તમારી બુદ્ધિથી થવાના છો. તમે ખરાબ વર્તનથી કોઈ એમ કે આપણે ફેમસ થઈ ગઈ તો લોકો જ્યારે તમને મળશે ત્યારે એ દ્રષ્ટિથી જ જોવાના છે. એવા લોકો છે એ તમને માન આપવાના છે. સારા લોકો તમને માન નથી આપવાના, પણ સારું બોલશો ને તો એમાં બધા લોકો તમને માન આપવાના છે. તમે કયા વિચારથી, કયા માધ્યમથી, કઈ રીતે ફેમસ થાવ છો ને એ દ્રષ્ટિથી જ લોકો પછી તમને જોવાના છે. પછી તમે ફેમસ થઈ જાઓ અને પછી તમે બધું નેવે મૂક્યું હોય અને એવી રીતના લોકો તમને કોઈ પસંદ કર્યા હોય તો એવા લોકો જ તમને જોશે, સારા લોકો નહીં જોવે. જ્યારે તમે સારા વિચારો, સારી બુદ્ધિ, સારી ક્ષમતાથી સર્વ સમાજને ભાઈ બહેન સમજીને અને જે વર્તન વાણી વિલાસ કરશો ને મિત્રો, એ સર્વ સમાજ તમને વેલકમ કહેશે. એટલા માટે જ હું મારું માધ્યમ નથી બદલાવતો, મારી મર્યાદા હું નથી તોડતો, કારણ કે એ મને શોભે નહીં. કારણ કે મેં જીવનમાં એવું, હું જ્યારે વિડીયો પહેલો મૂક્યો ને ત્યારે એવું છે કે હું ફેમસ થવા માટે કરતો નથી, પણ મારી જે વિચાર શક્તિ ભગવાને જે આપી છે ને એ પ્રમાણે જ બોલવું છે. લોકોને ગમે
તો પણ વંદન છે, ન ગમે તો પણ વંદન છે. પણ મારી સર્વ સમાજની ભાઈ બહેન હોય કે માતા પિતા હોય કે સર્વ ફેમિલી કદાચ ને મારો વિડીયો ખોલે ને જોવે ને તો એમાં લાંછન રૂપ ન હોવું જોઈએ. એવું જ્યારે હોય ને તે મારે બુડી મરવું જોઈએ. આપણે ઘણી વખત જોઈએ છીએ કે વાણી વિલાસના કારણે એવા વિડીયો આવે છે એકાબીજીમાં પછી વાદ વિવાદ કરે છે, છેલ્લે માફી માંગવી પડશે. ધિક્કાર છે જીવનને. એવું શા માટે કરવું? એવો પ્રશ્ન ક્યારે આવે કે તમારે માફી માંગવી પડે? ક્યાં સમાજે આપણું કોઈનું બગાડ્યું છે તો આપણે કોઈ સમાજને ખરાબ કહીએ? હા, હું તમને કહું છું ને કે વ્યક્તિગત વાંધો હોય તો વ્યક્તિગત મળો, પણ સોશિયલ મીડિયામાં ખરાબ વિચાર ફેલાવો નહીં. આપણે કહે છે ને કે આપણો એક શાસ્ત્ર નિયમ છે કે આપણો એક શબ્દ બોલેલો છે ને એ 100 વખત બ્રહ્માંડમાં ઘૂમે છે, એમને ફરતો રહે છે, એ નષ્ટ નથી થતો. એટલે આપણે ભગવાનને ભજીએ છીએ કે સારા વિચારો ભમે, અને એક ખરાબ બોલે ને 100 શબ્દને નષ્ટ કરે છે સારાને. તો માનવ બની જાઓ ને. જે જેના કર્મ કરે એ કર્મ એને ભોગવવાના જ છે, પરંતુ આપણો વાણી વિલાસ એવો ન હોવો જોઈએ કે બીજાના દિલને ઠેસ લાગે, બીજાને તકલીફ પડે. ઊંચ નીચ આ તે આ બધી આપણા હાથની વાત નથી. એ આપણી વિચાર શક્તિ બનાવે છે આપણને. કોઈ ખરાબ છે જ નહીં. દુનિયા સારી જ છે, લોકો સારા જ છે, સર્વ સમાજ ભાઈ બહેન જ છે. આંખમાં નંબર આવે ને તો ચશ્મા પહેરવા પડે, આંખને બદલાવી ન નખાય. નંબરની વધઘટ થાય એમ આપણા જીવનમાં છે ને કંઈ પણ તકલીફ હોય તો તકલીફનો ઈલાજ કરાય. આપણી તકલીફથી જે સમાજની તકલીફો છે ને એને ન દોરાવાય. એટલા માટે જ મિત્રો કહું છું કે હંમેશના માટે કે જીવન એવું જીવી જાવ જે બધાને ગમતું થાય. બધાને ગમતું ક્યારે થાય કે મારો વાણી વિલાસ છે ને એ સૌને ગમે હોવો જોઈએ, ખરાબ ન હોવો જોઈએ. તો મારો વિડીયો આપને કેવો લાગ્યો તમે કોમેન્ટ કરી તમારા મંતવ્ય જણાવજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દાદા દ્વારકાધીશ, જય મા ભવાની.